હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં યુનિટ 6ની શરૂઆત કરી હતી. બરાબર, યુનિટ 6નું રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેમાં હેલન કેલર નામની એક મહાન હસ્તી, અમેરિકન રાજકારણી, બરાબર, સમાજસેવિકા, જેમણે 1916ની અંદર અમેરિકાના ન્યુયોર્ક શહેરના કાર્નેગી હોલમાં વર્કર્સને એક સ્પીચ આપી હતી. એ સ્પીચના કેટલાક અંશ આ પાઠમાં આપવામાં આવેલા છે, જે દરેક લોકશાહી દેશની અંદર, જે દરેક ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર એના જે વર્કર્સ છે એ વર્કર્સને લાગુ પડે છે. 1916માં બોલેલા એના એ વાક્યો એ આજે પણ દરેક ડેમોક્રેટિક કન્ટ્રીને એ લાગુ પડે જ છે. તો માટે આ સમજવાનું છે. આ ઉપરાંત મેં તમને આનું મહત્ત્વ લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું જ છે કે ભાઈ આની સ્પેલિંગ્સ, એના જે અર્થ છે એ થોડા અઘરા છે, માટે પાઠમાં ધ્યાન આપવું બહુ જરૂરી છે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો હવે એના વાક્યોને સમજતા જઈએ. બરાબર, આગળ હેલન કહે છે, લાસ્ટ પેરેગ્રાફ આપણે અહીંયા પૂરો કર્યો છે, ક્વાર્ટર પાસે ઉપરના પેરેગ્રાફ પૂરો થાય છે ત્યાં. આગળ જોઈએ. ઓલ ધ મશીનરીઝ ઓફ ધ સિસ્ટમ has been set in motion. હવે હેલન એવું કહે છે કે સંપૂર્ણ આપણું જે વ્યવસ્થા તંત્ર છે, દેશનું જે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર છે અમેરિકાનું, એ કમ્પ્લીટલી કાર્યરત થઈ ચૂક્યું છે. એટલે સંપૂર્ણપણે કાર્યરત છે જ. સેટ ઇન મોશન એટલે સરકારનું બધું તંત્ર બરાબર ચાલે જ છે. સરકારને કોઈ અછત નથી, કોઈ અભાવ નથી અમેરિકન ગવર્મેન્ટ. બરાબર, ઓલ ધ મશીનરીનો અર્થ થાય છે આખું વ્યવસ્થા તંત્ર, એમ એ સેટ થઈ ગયું છે, ગતિમાં ચાલી રહ્યું છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. બરાબર, અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, જેમ એક વર્ડ છે એનો આ ડીન શબ્દ આપેલો છે, ડીન, બરાબર, જેનો અર્થ થાય છે ઘોંઘાટ. બરાબર, ઘોંઘાટ સિમિલર વર્ડ છે એનો નોઇઝ. બરાબર, પ્રોટેસ્ટ કરવું એટલે બચાવ કરવો. બરાબર, પ્રોટેસ્ટનો અર્થ થાય છે બચાવ કરવો. અને ઓથોરિટી એટલે સત્તાધીશ કે સરકાર. બરાબર, સત્તા અધિકારીઓ. તો અબાઉ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. હેલન કહે છે કે જ્યારે તમે બધા ભેગા થઈને ફરિયાદો કરો છો, તમે બધા જ મિત્રો ભેગા થઈને જ્યારે ફરિયાદ કરો છો, અને વર્કર્સ જ્યારે પોતાનો બચાવ કરવા માટે વિરોધનો અવાજ ઉઠાવે છે, એક સાથે સૂર પર આવે છે વિરોધનો, તો આ બધાથી ઉપર ઉઠીને, એટલે કે તમારા વિરોધના સૂર અને ફરિયાદો જે છે એનાથી પણ ઉપર ઉઠીને તમને માત્ર સત્તાધિકારીઓ જે છે, રાજકીય નેતાઓ જે છે, બરાબર, વ્યવસ્થા તંત્રના જે અધિકારીઓ છે, રાજકીય નેતાઓ છે, માત્ર એમનો જ અવાજ સંભળાઈ રહ્યો છે. બરાબર, તમારા જે બાંધવ મિત્રો છે, તમારા જેવું જ કામ કરનારા લોકો છે, એ જ્યારે હડતાલ પર ઉતરે છે, પોતાના હકનું માગે છે, તો તમને એમના અવાજ નથી સંભળાતા, પણ એની જગ્યાએ તમારા રાજકીય નેતાઓના અવાજ સંભળાય છે. અને શું કહે છે તમારા રાજકીય નેતાઓ એ હવે હેલન જણાવે છે. તો હવે તમે ધ્યાનથી જોજો, ઇન્વર્ટેડ કોમામાં અહીંયાથી શરૂ થાય છે, ફેલોથી લઈને એ આખો પેરેગ્રાફ તમારો પૂરો થશે ત્યારે ઇન્વર્ટેડ કોમા પૂરું થશે. અને આ બધા જ વાક્યો હેલનના નથી. બોલે હેલન છે, પણ એ હેલનના વિચાર નથી. આ બધા જ વાક્યો કોણ બોલે છે? તો કે અમેરિકન રાજકીય નેતાઓ, રાજકારણીઓ, એ ત્યાંની પ્રજાને આવા વાક્યો કહીને એને ભરમાવે છે, એને ભોળવી રહ્યા છે. બરાબર, તો માટે હેલન એ વર્કર્સને સમજાવવા માટે આ કહી રહી છે કે તમારા રાજકીય નેતાઓ તમને શું કહીને સંબોધન કરે છે? ફ્રેન્ડ્સ. બરાબર, હું તમને હમણાં એક શબ્દ કહીશ ને એટલે તમને કંઈક યાદ આવશે ભારત દેશનું. તમારા જે ઉપરી અધિકારીઓ છે, જે રાજકીય નેતાઓ છે, તમને મિત્રો કહીને સંબોધન કરે છે. આપણા દેશની અંદર પણ આપણને ખબર જ છે કે આપણા રાજકીય નેતાઓ આપણને શું કહીને સંબોધે? મિત્રો. તમને અવાજ ઉપરથી પણ ખ્યાલ આવી જ ગયો હશે. બરાબર, તો ફ્રેન્ડ્સ ઇટ સેઝ, એ લોકો તમને મિત્રો કહીને સંબોધન કરે છે. ફેલો વર્કમેન એટલે સાથે કામ કરનારા લોકો, મારા સહકર્મચારી મિત્રો.
તમને પોતાની સાથે એ લોકો પણ જાણે તમારી સાથે કામ કરતા હોય ને એમ તમને સહકર્મચારી કહેશે, સાથી કર્મચારી કહેશે. પેટ્રિયોટ્સ શું કહીને સંબોધન કરશે? દેશભક્ત. તમે તો દેશભક્ત છો. હવે આપણને કોઈ સામે ભલે આપણે દેશભક્તિ માટે કંઈ ન કરતા હોઈએ પણ તમને કોઈ આવીને એમ કહી દે કે યાર તમે ખરેખર દેશભક્ત માણસ છો, બરાબર, તમે આટલું પણ કરી રહ્યા છો દેશ માટે, તો દેશભક્તિના નામનો જુસ્સો આપણામાં આવી જાય, બરાબર. તો આપણા રાજકીય નેતાઓ આપણને દેશભક્ત કહીને જ્યારે સંબોધન કરે છે તો આપણે બધું ભૂલી જઈએ છીએ, આપણી જે અસુવિધાઓ છે, ફરિયાદો છે, એ બધું ભૂલી જઈએ છીએ, બરાબર, અને દેશ માટે મરવા પણ તૈયાર થઈ જઈએ છીએ. તો એ તમને દેશભક્ત કહીને સંબોધન કરે છે. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, અને એની સાથે ઊંચા અવાજે શું કહેશે? બરાબર, મિત્રો, સાથી કર્મચારી મિત્રો, દેશભક્તો, આવા બધા ઊંચા તમને વિશેષણો આપશે. અને સાથે એવું કહેશે કે આજે આપણો દેશ એ ખતરામાં છે, બરાબર. ત્યારે તમે તમારી સુવિધાઓની વાત નહીં કરો, તમારા પગાર વધારાની વાત નહીં કરો, તમારા રાજકીય નેતાઓ તમને એવું કહેશે. પણ જ્યારે દેશ ખતરામાં છે ત્યારે તમે એ દેશને બચાવવા માટે તમે આગળ આવો, સેનાનો ભાગ બનો. આવું આપણા રાજકીય નેતાઓ કહે છે. હેલન એવું કહે છે. પાછળ જુઓ, પાછળના પેજ ઉપર ટેક્સ્ટ બુકમાં આગળ એ કહે છે, ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ ઓફ અસ. આ રાજકીય નેતાઓ આપણને શું કહેશે કે તમારી ચારે બાજુ કોણ છે? તમારી ચારે બાજુ દુશ્મનો જ દુશ્મનો છે. ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ ઓફ અસ. અહીંયા ફોઝનો અર્થ થાય છે, સ્પેલિંગ જે આપેલી છે ફોઝ, એનો અર્થ થાય છે દુશ્મનો, એનિમી, બરાબર. તો આપણી ચારે બાજુ બધે દુશ્મનો જ દુશ્મનો છે આપણા, બરાબર. there is nothing between us and our enemies except the Pacific Ocean and the Atlantic Ocean. આ ઉપરાંત હેલન શું કહે છે કે તમારી અને તમારા જે દુશ્મનો છે, આપણા અને આપણા દુશ્મનોની વચ્ચે માત્ર પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર સિવાય બીજું કંઈ જ નથી. અમેરિકાના રાજકીય નેતાઓ ત્યાંની પ્રજાને આવું કહે છે કે આપણા જે દુશ્મનો છે એ દુશ્મનો અને આપણી વચ્ચે ખાલી આટલું જ અંતર છે. તો એ લોકો ગમે ત્યારે આ સમુદ્રને ઓળંગીને આપણા દેશમાં આવી જશે, આપણા દેશ ઉપર હુમલો કરી દેશે, બરાબર. લુક એટલે એવું કહેવું છે રાજકીય નેતાઓને કે આપણા દુશ્મનો આપણી બહુ નજીક આવી ગયા છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. હવે એ સમય છે ને જર્મની એક સરમુખત્યારશાહી દેશ હતો અને એણે લગભગ યુરોપની અંદર જે એણે પોતાનો વિસ્તારવાદની શરૂઆત કરી દીધેલી હતી એના શાસકે, અને એણે લગભગ યુરોપના મોટાભાગના દેશો જીતી લીધા હતા. જર્મનીની સેના એટલી પાવરફુલ સેના હતી, બરાબર. તો લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. હેલન એવું કહે છે કે તમારા રાજકીય નેતાઓ તમને કઈ રીતે ગભરાવશે, કઈ રીતે ભરમાવશે. એ લોકો એવું કહેશે કે તમે બેલ્જિયમની દશા જુઓ. ફ્રાન્સ અને જર્મની જેવા જે દુશ્મન દેશો છે અમેરિકાના, એ લોકોએ બેલ્જિયમની શું દશા કરી નાખી, બરાબર. બેલ્જિયમને આખું નાનકડો દેશ એને જીતી લીધો, એના પાકને નુકસાન પહોંચાડ્યું, ઘણા લાખો લોકોને મારી નાખ્યા, એને તહેસ નહેસ કરી નાખ્યું. તો તમે બેલ્જિયમની શું હાલત થઈ છે એ જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, ને ફેટનો અર્થ થાય છે નસીબ. સર્બિયા દેશનું નામ છે. તો હેલન કહે છે, પેલા રાજકીય નેતાઓ તો અમને એવું કહેશે કે સર્બિયા દેશના નસીબને જુઓ કેવું થયું. આખો દેશ પેલા દુશ્મનોએ કચડી નાખ્યો, બરાબર. યુરોપનો દેશ કચડી નાખ્યો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. તમારા રાજકીય નેતાઓ તમને એવું કહેશે કે જ્યારે તમારો દેશ, બરાબર, તમારી સ્વતંત્રતા, લિબર્ટીઝ એટલે સ્વતંત્રતા, તમારો દેશ અને તમારી પોતાની સ્વતંત્રતા જ્યારે ખતરામાં હોય, મુશ્કેલીમાં હોય, તો શું ત્યારે તમે લો વેજીસ એટલે કે ઓછા વેતનની ફરિયાદો કરશો? આ સમયે વેતન માગવાનો છે, ઊંચું વેતન માગવાનું. જ્યારે દુશ્મન આપણી નજીક આવી રહ્યો છે, આજુબાજુના નાના મોટા દેશોને એણે જીતી લીધા છે અને ઝડપથી આપણી તરફ આગળ વધી રહ્યો છે, તો શું આવા સમયે લોકોએ ઓછા વેતનની ફરિયાદો કરવી જોઈએ? બરાબર. આ યોગ્ય છે? જ્યારે દેશ ખતરામાં હોય ત્યારે આવું દેશભક્તિના નામે તમને આપણા નેતાઓ ઉશ્કેરશે, એવું હેલનનું કહેવું છે. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર
compared to the humiliation of having a victorious German army sail up the East River. બરાબર, અહીંયા કેટલાક શબ્દો છે જે મિઝરીઝ આપેલું છે. મિઝરીઝ, આ મિઝરીઝ વર્ડ છે, આનો અર્થ થાય છે દુઃખ. બરાબર. બીજો વર્ડ છે એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું. એન્ડ્યોર એટલે સહન કરવું. બરાબર. હ્યુમિલિએશન, હ્યુમિલિએશનનો અર્થ થાય છે અપમાન કરવું. હ્યુમિલિએશનનો અર્થ અપમાન કરવું છે. વિક્ટોરિયસ એટલે વિજેતા. બરાબર. અને સેલ અપ એટલે પ્રવાસ ખેડવો. સમુદ્રની અંદર કે રણ પ્રદેશમાં જે પ્રવાસ ખેડવામાં આવે એને સેલ અપ કહેવામાં આવે. તો હવે તમારું સેન્ટેન્સ છે, વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર compared to the humiliation of having a victorious German army sail up the East River. હવે હેલન એવું કહે છે કે તમે જ્યારે આવી બધી ફરિયાદો કરો છો મિત્રો, બરાબર, ઊંચા પગાર વેતનની માગ કરો છો, જ્યારે દુશ્મનો તમારી નજીક આવી રહ્યા છે, બરાબર, આપણો દેશ ખતરામાં છે, બરાબર, અને આવા સમયે જ્યારે દુશ્મન એ ઈસ્ટ નદીને પાર કરીને, ઈસ્ટ રિવરને પાર કરીને પેલી ખૂબ જ શક્તિશાળીને વિજેતા એવી જર્મન સેના, જર્મન લશ્કર જ્યારે આપણા દેશની અંદર પ્રવેશશે અને તમારું માનહાનિ કરવાની સાથે તમારું નુકસાન પણ કરશે, તમારું અપમાન કરશે, તમારા ઊભા પાકને કચડી નાખશે, તમારી સ્ત્રીઓનું અપમાન કરશે, તમારા બાળકોને મારી નાખશે, તમને મારી નાખશે, બરાબર. તો જ્યારે તમારી એ માનહાનિ કરશે તો આ જે ત્રાસ છે જે સહન કરશો તમે એને કોની સાથે સરખાવો છો? એમ કે પગાર વેતન સાથે એને સરખાવો છો, બરાબર. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. એ નેતાઓ તમને કહેશે કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે તમારી ખોટી બડબડાટ બંધ કરી દો. એટલે પગાર વેતન, અસુવિધાઓ, બરાબર, ફેસિલિટીઝ માંગવાનું બંધ કરી દો જ્યારે દુશ્મન નજીક આવી રહ્યો છે. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. ફાયર સાઇડ, બરાબર, ફાયર સાઇડનો અર્થ થાય છે તમારું ઘર, બરાબર. ફાયર સાઇડનો અર્થ થાય છે તમારું ઘર, એટલે તમારો દેશ, એમ તમારી ભૂમિ, એવું પણ કહી શકાય ફાયર સાઇડનો અર્થ. તો હવે હેલન એવું કહે છે કે તમારા રાજકીય નેતા શું કહે છે તમને? ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમારી જે ફરિયાદો તમે કરો છો, બરાબર, એ ફરિયાદોને તમે બંધ કરી દો, બરાબર. ગ્રમ્બલિંગ એટલે બબડાટ કરવું. તમારો બડબડાટ, આ નથી મળતું, પેલું નથી મળતું, પેલી સુવિધા નથી મળતી, આવી બડબડાટ બંધ કરી દો તમે, બરાબર. ગેટ બિઝી, તૈયાર થઈ જાઓ, બરાબર, કાર્યરત થઈ જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ. અને તમે તમારું જે ફાયર સાઇટ છે, બરાબર, એ ફાયર સાઇટ ને બચાવવા માટે, બરાબર, એ ફાયર સાઇટને બચાવવા માટે, એટલે કે તમારો જે મોરચો છે, તમારી જે ભૂમિ છે, એ મોરચાને બચાવવા માટે તમે તૈયાર થઈ જાઓ. તમારો રાષ્ટ્રધ્વજ હાથમાં લઈ લો, બરાબર. તમારા દેશને બચાવવા માટે, તમારા રાષ્ટ્રધ્વજને બચાવવા માટે તમે તૈયાર થઈ જાઓ. ફરીથી સમજાવું છું એ વાક્ય. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારી ફરિયાદોને બંધ કરો. ગેટ બિઝી, કાર્યરત થઈ જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ, તમારા મોરચાને બચાવવા માટે અને તમારા રાષ્ટ્રધ્વજને બચાવવા માટે તમે તૈયારી કરી દો. ગેટ એન આર્મી, સેનાનો ભાગ બનો, બરાબર. આર્મી એટલે પેલું સ્થળ સેના કહેવાય, જે ચાલતા સૈનિકો જતા હોય લડવા માટે, એને સ્થળ સેના કહેવાય. તો ગેટ એન આર્મી, તમે સેનાનો ભાગ બનો. ગેટ અ નેવી, તમે નૌસેનાનો ભાગ બનો, બરાબર, નૌકા સેનાનો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીડમ મેન યુ આર, બરાબર. તમારા રાજકીય નેતાઓ તમને આવી રીતે ઉશ્કેરશે કે તમે એક ઉદાર હૃદયના, વફાદાર હૃદયના, એક સ્વતંત્ર નાગરિકની જેમ તમારા જે ઇન્વેડર્સ એટલે જે હુમલાખોર, જે દુશ્મનો તમારા દેશમાં આક્રમણ કરીને અંદર આવી રહ્યા છે, એનો સામનો કરવા માટે, બરાબર, તમે તૈયાર થઈ જાઓ, બરાબર. આવું કહીને તમને દેશભક્ત કહીને સંબોધશે એ લોકો. તો શું તમે આવી વાતોમાં આવી જશો? તમે આવી ઉશ્કેરણીમાં આવી જશો? આવું હેલન પેલા કામદારો અને પેલા વર્કર્સને પૂછી રહી છે, બરાબર.
વિલ ધ વર્કર્સ, હવે હેલન પ્રશ્ન કરે છે, સાંભળજો. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, ટ્રેપ એટલે જાળ, શું તમારા જેવા કર્મચારીઓ, કારીગરો, શું આ રાજકીય નેતાઓ આવા જે મોટા મોટા ભાષણો કરે, આવા મોટા ભારે શબ્દો વાપરે તમારા માટે, દેશભક્ત કહીને બોલાવે, બરાબર, આપણો દેશ ખતરામાં છે, તમને ઇમોશનલ કરી નાખે દેશભક્તિના નામે, લાગણીશીલ બનાવી દે, તો શું તમે એમની વાતોમાં આવી જશો, એમની જાળમાં પાછા ફસાઈ જશો? બરાબર, કારણ એ સમય એવો હતો, પહેલાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરિસ્થિતિ એવી હતી કે સેનાના જોડાવા માટે કોઈ તાલીમ, કોઈ સ્પેશિયલ તાલીમ કે એવું નહીં આપવામાં આવતું. કેમ? કારણ કે ડાયરેક્ટલી જ્યારે પણ યુદ્ધ કોઈ અન્ય દેશ આવે, ચડાઈ કરી દે, હુમલો કરી દે, તો દેશનું જે લશ્કર હોય એ લશ્કર ખુવાર થવા માટે, એટલે રાજકીય નેતા આવી રીતે સામાન્ય જનતાને, કારીગરોને, ખેડૂતોને ઉશ્કેરે, અને એ લોકો પોતાનું કામ છોડીને સેનાનો ભાગ બની જાય, એ યુવાન, બરાબર, અને સેનાનો ભાગ બનીને લડવા જતો રહે, અને જેવું યુદ્ધ પૂરી થઈ જાય અને જે લોકો બચી ગયા હોય એ યુદ્ધમાં, એમણે પાછા સેનામાંથી છૂટા કરી દેવામાં, એટલે એ વ્યક્તિ પાછો ક્યાં જતો રહે? તો એ પાછો પોતાના કામે, પોતાના કારખાનામાં કામ કરવા માટે કે ખેતરોમાં કામ કરવા માટે. આ પરિસ્થિતિ હતી. એટલે હેલન એવું કહે છે કે શું તમે પાછા આવા લોકોની જાળમાં ફસાઈ જશો? તમારા નેતાઓ જે રીતે તમને વાતો કરે છે મોટી મોટી, એવી રીતે. વિલ દે બી ફૂલ્ડ અગેન, શું તમને એકવાર ફરીથી મૂર્ખ બનાવવામાં આવશે? શું તમે પાછા એકવાર મૂર્ખ બનવાના છો? આવા રાજકીય નેતાઓ આટલા વર્ષોથી તમને મૂર્ખ બનાવતા જ આવ્યા છે, તો શું પાછા એકવાર મૂર્ખ બનશો? આઈ એમ અફ્રેડ સો. હેલન કહે છે કે મને આ વાતનો ડર છે ખરેખર, કે તમે પાછા એ લોકોની વાતોમાં આવી જવાના છો અને મૂર્ખ બનવાના પણ છો. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. બરાબર, તમને એક વર્ડ આપેલો છે, બરાબર, કયો શબ્દ છે? એમેનેબલ. તો હેલન એવું કહે છે કે મોટાભાગના જે લોકશાહી દેશો છે, એ લોકશાહી દેશોના આવા જે સંવેદનશીલ લોકો હોય, બરાબર, આવા સંવેદનશીલ લોકો શું કરે છે? તો આવી વાતોમાં આવી જાય છે. કઈ વાતોમાં આવી જાય છે? આવા ભાષણોમાં આવી જાય છે. ઓરેટરી, ઓરેટરી એટલે ભાષણ, સ્પીચ. તો એ લોકો આવી સ્પીચ કે આવા ભાષણોમાં એ લોકો આવી જાય છે, વાતોમાં આવી જાય છે. મોટા મોટા ભાષણો નેતાઓ કરતા હોય એવા. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. હેલન કહે છે કે કામદારો, તમે જાણો જ છો, બરાબર, કારીગર મિત્રો, તમે જાણો જ છો કે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે? તમારા માલિક સિવાય બીજું કોઈ નથી. બરાબર, તમારા સૌથી મોટા દુશ્મન તમારા માલિકો જ છે. બરાબર. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. બરાબર, તમે જાણો જ છો, તેઓ જાણે જ છે કે એમનું જે સિટીઝનશીપ પેપર છે, બરાબર, જેમ ભારત દેશની અંદર એક સિટીઝનશીપ પેપર આપવામાં આવ્યો છે, નાગરિકત્વ માટેનો એક દસ્તાવેજ છે, બરાબર, એ દેશના તમે નાગરિક છો એવું સાબિત કરવા માટેના એક દસ્તાવેજ છે. જેમ આપણા દેશની અંદર આધાર કાર્ડ છે, એ સિટીઝનશીપ પેપર કહેવાય. બરાબર, તો હેલન કહે છે કે તમારું જે નાગરિકત્વ માટેનું જે કાગળ છે, જે પેપર છે, શું એ પેપર તમને એવી કોઈ વોરંટી આપે છે, એવી કોઈક વોરંટ એટલે ખાતરી આપે છે કે તમને તમારા બાળકોને કે તમારી પત્નીઓને એ સલામતી આપશે? બરાબર. દે નો ધેટ, તેઓ જાણે છે. Honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for. બરાબર, અહીંયા થોડાક શબ્દો છે. સ્વેટ એટલે પરસેવો, પરસિસ્ટન્ટ, બરાબર ફ્રેન્ડ્સ, પરસિસ્ટન્ટનો અર્થ થાય છે સતત રાખવું, અવિરત. ટોઇલ એટલે હાર્ડવર્ક, સખત મહેનત. તો તેઓ જાણે છે કે એમણે પ્રમાણિકતાથી જે પરસેવો પાડેલો છે, કોણે? અહીંયા ધ્યેય કોના માટે વાપરેલું છે? કારીગરો માટે, બરાબર, કામદારો માટે. તો હેલન કહે છે કે તેઓ જાણે છે કે એમણે જે પ્રમાણિકતાપૂર્વક જે પરસેવો પાડેલો છે, બરાબર, સતત કઠોર પરિશ્રમ કરેલો છે. પરસિસ્ટન્ટ ટોઇલ એટલે કઠોર પરિશ્રમ, સખત મહેનત, સતત કઠોર પરિશ્રમ તમે કરેલો છે, બરાબર, અને એની સાથે સાથે વર્ષોના સંઘર્ષ
થી તમને કંઈ જ કશું જ આપતો નથી, તમને કંઈ મળતું નથી. નથિંગ વર્થ ફાઇટિંગ ફોર. તમારું જીવન ટકાવી રાખવા માટે પણ આવા યુદ્ધો તમને કંઈ આપતા નથી, બરાબર. કે પછી એ જે સિટીઝનશીપ પેપર છે એ કોઈ ગેરંટી આપતું નથી. યેટ ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ્સ દે બિલીવ દે અ કન્ટ્રી. તેમ છતાં તમારા જેવા કારીગર મિત્રો, બરાબર, એ સંવેદનશીલ થઈ જાય દેશભક્તિના નામે, બરાબર, અને એમના મૂર્ખ હૃદયો એવું માને છે કે તેઓ છે તો આ દેશ છે, એટલે પોતાની જાતને એ લોકો દેશ માને છે. હું જ એક દેશ છું એમ, બરાબર. હું નહીં હોઉં તો દેશ બચશે નહીં, આવું માને છે મૂર્ખ લોકો, અને સેનામાં જોડાઈ જાય છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, બરાબર. વેનિટીનો અર્થ થાય છે અહંકાર, દેખાડો. તો એલન કહે છે, અરે તમારા જેવા કામદારોનો ગુલામ બનવા માટેનો આ જે અહંકાર છે એ આંધળો અહંકાર છે, બરાબર. બ્લાઇન્ડ વેનિટી છે, તમને તમારી પોતાની પણ સમજ નથી, બરાબર. તો અહીં હેલન કારીગરોને એણે પોતાની સ્પીચની અંદર જે રાજકીય નેતાઓ જે રીતે ઉશ્કેરે છે લોકોને એની વાત કરી, અને સાથે સાથે એ સમજ પણ આપી રહી છે, કહી રહી છે કે તમે દેશભક્તિના નામે તમે આટલી મહેનત કરો છો ને તો સુવિધા મળવી જોઈએ, તમને વેતન મળવું જોઈએ, એની જગ્યાએ તમે યુદ્ધમાં જોડાઓ છો રાજકીય નેતાઓની વાતો સાંભળીને, બરાબર. તો પહેલાં તમે સુવિધા માગો તમારી જે સરકાર કે તમારા જે અર્થતંત્ર કે તમારા જે માલિક છે એની પાસે. ઓકે ફ્રેન્ડ્સ, બાકીનું લેસન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, આની સ્પેલિંગ્સ હું લખીને તમને સેન્ડ કરીશ, જે તમારા હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાનું છે, અને વિડીયોને ધ્યાનથી સાંભળજો એટલે પાઠમાં યોગ્ય રીતે સમજ પડે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.